રાજકોટની અગ્નિ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ જાગ્યો છે। સુરત ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી। બીજા દિવસે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ટેક્સટાઇલ માર્કેટ, જીમ, કોચિંગ ક્લાસ, મોલ સહિતની જગ્યાઓ પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગની હવે આંખ ખુલી છે। સતત બીજા દિવસે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટમાં 411 દુકાન સીલ કરવામાં આવી। ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનોને પણ સીલ કરવામાં આવી છે। હિરપરના ટેક્સટાઇલ માર્કેટની પણ 75 દુકાનોને સીલ કરવામાં આવી। વરાછા ઝોન બી માં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો પણ સીલ કરવામાં આવી છે। કતારગામ વિસ્તારમાં આવેલ B+B+2 નું જીમને પણ સીલ કરવામાં આવી। ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કામગીરી યથાવત છે। ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે।